સુપર ફાર્મિંગમાં તમારું સ્વાગત છે મિત્રો. તો જુઓ તમે, આ એરંડાની અંદર રોટાવેટર માર્યું છે. હવે આ રોટાવેટર આ ઊભા એરંડા હતા, બરાબર. આ એરંડા ઊભા હતા એટલે ઊભા એરંડાની અંદર રોટાવેટર મારી અને જે આપણે વધારાનો કચરો હોય એ જમીનમાં ભેળવી દઈએ તો પછી ખાતર થઈ જાય. જુઓ, આ બધું રોટાવેટર મારેલું છે. અને આ વસ્તુ કોવાય અંદર, બરાબર. આ જુઓ, નાના નાના ટુકડા કરી નાખ્યા અહીં, બરાબર. એટલે આ બધું વસ્તુ કોવાય એટલે અંદર ભાઈ ખાતર થઈ જાય. વારે ઘડીએ આપણે વાવેતર કરીએ એટલે અંદર પોષક તત્વોની ઉણપ તો પડે. એટલે આ રીતના ઊભા એરંડાની અંદર રોટાવેટર મારી અને પછી અંદર ભેળવી નાખ્યું હોય તો પછી શું હોય, ઉણપ જે પડતી હોય ખેતરની અંદર એ ઉણપ પડે નહીં. બીજું કે આપણે જે આ ઉનાળામાં રોટાવેટર મારી દીધું એટલે શું થાય, ઉનાળો 2 મહિના સારું તપશે અને પછી સારી તપશે એટલે ગુણવત્તા એની જમીનની વધારશે. અને આપણે ઘણા લોકો શું કરતા હોય છે, ગોદીને લઈ લેતા હોય, ખેતરનો કચરો ખેતરમાંથી બહાર કાઢતા હોય છે. પણ ખેતરનો કચરો ખેતરની અંદર જ ભેળવવો જોઈએ. અને ખેતરની અંદર તમે ભેળવો તો પછી એની ઉણપ પડતી હોય, જે પોષક તત્વો હોય પાછા એમને મળી જાય અને પાછી આપણી જમીન ફળદ્રુપ બની જાય. એટલે આજના રોટાવેટર મારી દેવાનું ઊભા એરંડામાં. હવે હું ઘણીવાર રહીને રોટાવેટર ચાલુ કર્યું, આપણે સવરાજ એફી છે આપણા ગન, અને સારી નવું લીધું હતું એટલે એની પણ પરફોર્મન્સ સારી છે અને રોટાવેટરે પણ નવું છે. એટલે જુઓ, પેલી જગ્યાએ મેં રોટાવેટર માર્યું છે અને આ મારવાનું અને આ મારવાનું છે, બરાબર. હવે અને પેલું મારવાનું છે એટલે પછી મસ્ત તપશે 2 મહિના, બરાબર. તો આજના ખેતી કરો.